હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે ઠંડુ પી પીને મેં મારું ગળું ખરાબ કરી નાખ્યું છે. તોતડું બોલાતું છે યાર. તો સવારમાં હું ચૂઝ કરતી હતી પાયલ કઈ પહેરું, વ્હાઇટવાળી કે બ્લેકવાળી, પણ મેં વ્હાઇટવાળી પહેરી છે. પછી મેં મમ્મીને સાડી પહેરાવી, પછી હું બી રેડી થઈ ગઈ. આ ડ્રેસમાં તો મને શબ્દ નથી એમ મારા પર. એટલું ફેવરેટ છે, એટલું ફેવરેટ કે કહી નહીં શકું કે કેટલું ફેવરેટ છે મારું. આ મેં મીશો પરથી મંગાવ્યું હતું. કોઈને જોઈતું હોય તો મને ડાયરેક્ટ કમેન્ટ કરજો. ક્વોલિટી તો એક નંબર છે આની. મારી ચહેરા પરની ખુશીથી તમે જાણી શકો કે આ કેટલું સારું છે. ને આની સ્લીવની ડિઝાઇન તો મારી ફેવરેટ છે. बुलावे तुझे यारे आज मेरी गलियां बसाऊं तेरे संग में लग दुनिया ना. તો ટીકુ જીજુ આવ્યા પછી અમે નીકળી ગયા પાયુને લેવા માટે. એને લઈને અમે નીકળી ગયા ડાયરેક્ટ ફૂલવાડી સગાઈમાં જવા માટે. તો અમે પહોંચી ગયા છે સગાઈની જગ્યા પર. જઈને પહેલાં થોબડું જોવું જરૂરી છે. કુલરના સામેથી માણસો શું ઉઠ્યા, અમે તો જગ્યા જ હડપી લીધી ત્યાંની. આટલી ગરમીમાં કુલરવાળી જગ્યા જો મળી જાય, ઓહો એટલી મજા આવે. સગાઈનું મુહૂર્ત લેટ હતું એટલે બધા જમવા નીકળી ગયા હતા, તો અમે બી જમવા આવી ગયા. પછી પ્લેટ લઈને મસ્ત બેસી ગયા. કોણ છે મારા જેવું દાળ ભાત લવર, પહેલાં દાળ ભાત ખાઈ પછી બીજું બધું. અમે જમીને આવ્યા એટલી વાર સગાઈ ચાલુ થઈ ગઈ હતી. તો જમીને પછી કુલરવાળી જગ્યા તો નહીં મળી, પણ કુલરની આસપાસ બેસી ગયા હવે. તો સગાઈ તો પૂરી થઈ ગઈ છે. ગરમીમાં હાલત જ એટલી ખરાબ થઈ જાય કે વાળ બી બાંધવા જ પડે. પછી હું લઈને આવી મેંગોવાળી કેન્ડી, જે મારી બહુ જ ફેવરેટ છે. મારું ફેવરેટ શું નથી તે મને નથી ખબર પડતી. ઓ યસ, અમને પાછી કુલરવાળી જગ્યા મળી ગઈ. પછી સગાઈ પતી ગઈ એટલે અમે બી આવી ગયા એક શોપ પર, જ્યાં ઠંડુ પીવાના હતા. તો ઠંડુ પીને વિચારતા તો એ જ હતા કે અમે જશું ડાયરેક્ટ ઘરે, પણ અમે ઘરે નહીં ગયા, ડાયરેક્ટ વેલણપુર ગયા ગાર્ડનમાં. ને મેં બેઠી છું એક વાઈફ કેવી રીતે બેસે તે રીતે બેસું, કેમ કે મને એવી રીતે બેસવાનું બહુ જ ગમે. તો અમે પહોંચી ગયા છે વેલણપુર. આ જ વ્યૂ તો તમે તે દિવસે બી જોયું જ હતું. તો ત્યાં થોડી વાર ટાઈમ પાસ કરીને અમે જવા લાગ્યા ઘરે, કેમ કે બહુ જ ગરમી લાગતી હતી. મોડું ઓઢું છે તો જો હું આખો સુરજ દાદુ કોઈને નહીં છોડે એટલે ઢાંકવા જ પડે સોબડું બી. મેં તો મસ્ત આરામથી સૂઈ ગઈ હતી, પણ સુગર ફેક્ટરી આવીને એટલી બકવાસ સ્મેલ આવે, ખબર જ પડી જાય કે સુગર આવી એમ. ઘરે આવીને પાછું બે ટાઈપનું ઠંડુ પીધું હે, એટલે મારું ગળા આટલું ખરાબ થઈ ગયેલું છે. પછી સાંજે ખાધી મસ્ત ગરમ ગરમ મેગી. બહુ દિવસ પછી ખાધી છે, કોઈ ગાર્ડ નહીં આપતું. તો મળીએ કાલે, બાય.